દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર લોકવાર્તાઓ. મિત્રો, આજે આપણે વાત કરીશું મેલડી માના ઇતિહાસ વિશે. મેલડી માતાએ મહિષાસુરને બહાર કાઢવા માટે મેલામાં પ્રવેશ કર્યો એટલે માનું નામ મેલડી પડ્યું. મેલડી માતાનો રંગ તાવડી જેવો કાળો, હોઠ પ્રમાણમાં જાડા કસાયેલું શરીર, જીભ વેંતલા મુખની બહાર દાંત પંક્તિ પણ લોહીથી રંગાયેલ જીભ, લોહીના પડતા ટીપા એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર, માના શરીર પર માન વર્ચનું આચ્છાદાન, દેહ અર્ધ ઢંકાયેલો. માં મેલડી. માનું રૂપ ભયાનક બિહામણું છે. મહિષાસુરના વધ બાદ માતાજી રણમાં ઊભા રહી ગયા. અંબાજીએ મેલડી માને ગુજરાત જવાનું કહ્યું. સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાય છે. માનું રૂપ ભયાનક બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો હોય. બોકડા પર માતાજી આરૂઢ થયેલા છે. અષ્ટ હાથવાળી મેલડી. માના હાથમાં ગાળા ચક્ર તલવાર, ધનુષ બાણ, ખપ્પર, ગરો અને ત્રિશૂલ શોભે છે. એક હાથ આશીષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેલડી માતાજી મેલા ગણાય એવા દેવી છે. આથી મેલી વિદ્યાના સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ અનેક નામે ઓળખાય છે. ખેતરના શેડે ક્ષેત્રપાળ તરીકે પણ માનું સ્થાપન અને અનેક જગ્યાએ થયેલું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગામ કોળિયાકમાં જ્યાં નલકંક મહાદેવનો મોટો મેળો ભરાય છે. ગામમાં વાળંદું ખેતર છે. એ ખેતરમાં શેઢે મેલડી માતાજીની નાનકડી દેરી છે. એક નારિયેળમાં માનું સ્થાપન થયેલ છે. આ ખેતરમાંથી તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી. ઢોર ઢાખર પણ ખેતરમાં જઈ કશું નુકસાન કરી શકતા નથી. ઢોર ખાવા જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય તેવો અવાજ દૂર સુધી સંભળાય છે અને ઢોર ભાગે ફરી એ તરફ ડોકતું જ નથી કરતું. મહિષાસુરનો વધ કરી આદ્યાશક્તિ હિમાલયમાં થાક ઉતારવા બેઠા પછી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. મહાકાલી પાવાગઢ ગયા. બહુચરાજી પણ બેચરાજી પાછા ફર્યા અને ખોડિયાર રાજપરા તરફ રવાના થયા. આવી વરુડી તરફ જવા ઉપડ્યા. ચામુંડા માતા ચોટીલા ગયા. સૌ જોગણીઓ પણ પોતપોતાના સ્થાનક તરફ પાછા ફરવા લાગ્યા. એ સમયે મેલડી માતા ચારે તરફ નજર કરતા રણ મેદાનમાં ઊભા રહ્યા. આ જોઈ અંબાજીએ મેલડી માતાજીને રોકવાનું કારણ પૂછ્યું. માં ધીર ગંભીર અવાજથી બોલ્યા, હે માં, હું મહાકાળીનો અવતાર છું, પણ મહાલક્ષ્મી યોગ માયાના મેલમાંથી ઉત્પન્ન થઈ છું. તેથી હું મહાલક્ષ્મી પણ છું. ચામુંડા માને મહિષાસુરને મારવા માટે મારી જરૂર પડી, તેથી હું ઉત્પન્ન થઈ છું. તેથી હું મહાસરસ્વતી પણ છું. તો હવે હું ક્યાં જાઉં અને કઈ દેવીને શરીરમાં જઈ સમાવું તે મારી સમજણમાં આવતું નથી. આ સાંભળી ભવાની આદ્યાશક્તિ આરાસુર વાળી શ્રી અંબાજી બોલ્યા, હે મેલડી, તારે કોઈનામાં સમાવાની જરૂર નથી. પૃથ્વી લોક પર ભક્તોનો ઉદ્ધાર કરવા મેલડીમાં તમે ગુજરાત જાઓ. આમ કહી અંબાજીએ પોતાના આયુધ શક્તિ તથા સામર્થ્યને માં મેલડીને અર્પણ કરી ગુજરાત મોકલ્યા. આમ માનું ગુજરાત કચ્છ એટલે કાઠિયાવાડમાં પ્રથમ આગમન થયું. ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા. ત્યારે તેમણે આ પ્રભાવ જણાવ્યા મળ્યો. તેઓ કેટલાક શક્તિશાળી છે. આમ નવદુર્ગાએ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે એમની શક્તિ આપીને દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા. ત્યારે નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે. ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને તેમણે આ દેવીના અવગણના કરીને તેમને દૂર જવાનું કહ્યું.
તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું. તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને વિનંતી કરીને સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. તેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવાનું ભોલેનાથને જણાવી એટલે ભોલેનાથ બાબા સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને સીધું માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવાડી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા. ત્યારબાદ હવે મારું નામ શું રાખવાનું છે? ત્યારે ભોલેનાથે કહ્યું કે તમને નવદુર્ગાને જઈને પૂછી આવો. ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે, તેથી મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના નામ અને હક માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરવા આદેશ કર્યો. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી, વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું, ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક માટે સ્વયં લડ્યા. તેઓ વિજયી બની ગયા. ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાએ પણ ઝૂકવું પડ્યું અને આમ નવદુર્ગાનો પરાજય થયો. આમ માતાજી પોતાના નામ અને હક માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરીને જીતી ગયા. તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યું, આજથી તમે તમારા માટે લાડ્યા એટલે તમારું નામ શ્રી મેલડી પડશે. મેલડી માં રાખવામાં આવે છે. મેલડી એટલે હું પોતાના માટે લડી, જેથી તેનું નામ મેલડી પડ્યું. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી? અને જે કોઈ તકલીફ પડે તો લેખને મેખ મારીને લડીને એમનું સહાય કરે છે. આમ મેલડી માં પોતાના ભક્તોને માટે મેલડીને તેમના દુઃખ દૂર કરે, તકલીફ જે હોય તે દૂર કરે. આમ મેલડી માની ઉત્પત્તિ થઈ, જેથી મેલડી માં સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે. તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે. દરેક જાતના દરેક ભાતના લોકો તમને પૂજશે. તેમણે આહવાન સ્વરૂપે બોકડાને પસંદ કર્યો. તેના પર સવાર થઈને તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો, જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે. ઠેર ઠેર ડેરીઓ, મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે. કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાશો. દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણગાન ચારે ફોર ફેલાવી તમને કળિયુગના દેવી તરીકે પૂજાતા કરશે. મહાશક્તિ મેલડીમાં તરીકે પૂજાય છે. શ્રી મેલડીમાં શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાની સ્નાન કરેલું, તેથી મેલડીમાં ચોખ્ખા ઉગતાની મેલડીમાં તરીકે પૂજાય છે. તેઓ મેલા દેવી નથી, જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે. આમ કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાય છે. માતાજી ખૂબ દયાના સાગર છે. માનવીને ભાવથી ભજે તેવું ફળ તેને આપે છે. યુદ્ધમાં મેલડીમાંના ભજે એવું ફળ મળે. યુદ્ધમાં મેલડીમાં સ્મરણથી માની સહાયથી ચોક્કસ જીતાય. એમાં દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે. ગામની ફરતા ફોટ બાંધવામાં આવે છે. તેઓ દરવાજા પાછે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલડી માતાની સ્થાપના કરવામાં આવે છે. કાળ ભૈરવ અને મેલડી માતાનું ગામ રક્ષણ કરે છે. અને મેલડી માની ચોકી મુકાય છે. વાસનાના કે ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે. નાની ડેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં માનું સ્થાપક કરવામાં આવે છે. મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે, જેમ કે મુંજપરીની મેલડી, વાણિયાની મેલડી, હજીરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, વણરાજાની મેલડી, વાઘરીની મેલડી, વડાખાવની મેલડી, આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે. માતાજીએ જેમને પરચાનો આપ્યો છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થાય છે. મિત્રો, આ હતી મેલડી માના
જીવનની પ્રાગટ્ય કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.